હોળી ધૂળેટીનો તહેવાર મતલબ કે રંગોનો તહેવાર. તો પ્રેગ્નન્સી દરમિયાન હોળી ધૂળેટી વખતે કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ? તો સૌપ્રથમ પોસિબલ હોય તો ડ્રાય હોળી રમવી જોઈએ, મતલબ કે લિક્વિડ કલર્સનો યુઝ ના કરવો જોઈએ. નંબર 2, જે કલર્સનો તમે યુઝ કરો છો એ કલર્સ હર્બલ કલર્સ, નેચરલ કલર્સ હોવા જોઈએ કે જેમાં કોઈ પણ જાતનું કેમિકલ ના હોય. નંબર 3, જ્યારે પણ તમે હોળી અને ધૂળેટી રમવા જાઓ છો ત્યારે તમારા નોઝ અને તમારા માઉથને માસ્ક વડે કવર કરવું જોઈએ, જેના લીધે રંગોના પાર્ટિકલ તમારા નોઝમાં અને તમારા માઉથમાં ના જાય અને જેના લીધે એલર્જી ઉત્પન્ન ના થાય. નંબર 4, જ્યારે પણ તમે હોળી કે ધૂળેટી રમવા જાઓ છો ત્યારે તમારા સ્કિન ઉપર તમારે ઓઇલ એપ્લાય કરવું જોઈએ, તેલ એપ્લાય કરવું જોઈએ, જેના લીધે અબ્સોર્પ્શન ના થાય જે કલર્સનો તમે યુઝ કરો છો એ. જ્યારે પણ હોળી રમવા જાઓ છો ત્યારે વધારે પડતી ભીડભાડવાળી જગ્યાએ ના જવું જોઈએ, એકદમ શાંત પ્લેસ હોય ત્યાં જવું જોઈએ, વધારે પડતું લાઉડ મ્યુઝિક ના વાગતું હોય એવી જગ્યાએ જવું જોઈએ. હોળી અને ધૂળેટી દરમિયાન વધારે પડતું ફાસ્ટ ફૂડ ના ખાવું જોઈએ, તેલવાળું ના ખાવું જોઈએ, ઠંડાઈ કે ભાંગ ના પીવી જોઈએ. જ્યારે પણ તમે હોળી કે ધૂળેટી રમવા જાઓ છો ત્યારે એકદમ કમ્ફર્ટેબલ કપડાં પહેરવા જોઈએ. તમારા ચપ્પલ પણ એકદમ કમ્ફર્ટેબલ હોવા જોઈએ કે તમારા ચપ્પલ છે એ સ્લીપરી ના હોય એવા ચપ્પલ તમારે પહેરીને હોળી કે ધૂળેટી રમવા જવું જોઈએ. ડાયરેક્ટ તમારા કાનમાં કે મોંમાં કે આંખમાં કલર્સ ના આવે એ રીતે શાંતિથી હોળી રમવી જોઈએ. હોળી અને ધૂળેટીનો તહેવાર રંગ અને ઉલ્લાસનો તહેવાર છે. હર્ષોલ્લાસથી ઉજવવો જોઈએ, પણ કોઈને નુકસાન ના થાય અને આ વસ્તુઓનું ધ્યાન રાખી અને તમારે હોળી અને ધૂળેટીનો તહેવાર ઉજવવો જોઈએ. આના રિલેટેડ કોઈ પણ ક્વેશ્ચન્સ હોય કે ક્વેરી હોય તો તમે મને કોમેન્ટ સેક્શનમાં જરૂર પૂછી શકો છો. થેન્ક યુ સો મચ એન્ડ ટેક કેર.